રાજકોટથી સમાચાર જસદણ તાલુકાના આંબરડી ગામની જીવન શાળા હોસ્ટેલના ગૃહપતિની પોલીસે ધરપકડ કરી છે। કિશન ગાગડિયા નામના ગૃહપતિ પર આરોપ છે વિદ્યાર્થીઓને રૂમમાં બોલાવીને ગંદી હરકત કર્યાનો। એક વિદ્યાર્થી ગૃહપતિની આ કરતૂત અંગે વાલીને ફોન પર જાણ કરી। વિદ્યાર્થી અને વાલી વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। એક વાલીએ હોસ્ટેલના ગૃહપતિ કિશન ગાગડિયા અને શાળાના આચાર્ય રત્નાભાઈ રાઘવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી। વાલીનો આરોપ છે કે આચાર્ય અને ગૃહપતિની કરતૂત અંગે રજૂઆત કરી તો હોસ્ટેલમાં આવું જ ચાલશે તેવો ઉડાવ જવાબ આપ્યો। હાલ તો પોલીસે પોક્સો એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। ઓફરમાં જીવન શાળા આંબરડી સંસ્થા છે, જેમાં 5 થી 6 છોકરાને અલગ સુવરાવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે। રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવી 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે। એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે, પાન માવા ન ખાય તો મારે। એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી। 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી। તો આજે પોલીસ છે એ કિશનભાઈને છે એ કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા। એટલે ખબર પડી કીધું ભાઈ આ શું થયું, શું કામ લઈ જાય છે। એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ એની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ કે શેના બાબતે લઈ ગયા। તો ત્યાં જઈને એના વાલી જે હતા એને જે વાત કરતા એને જે એવું કીધું કે આ વિદ્યાર્થીને જે હેરાન પરેશાન છે એ કરે છે। આવી બાબત અમને જસદણથી જાણવા મળી।